હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં મોટા પાયે લીકેજ થવાની ઘટના સામે આવી છે। માલિકીપુરમમાં જ મંડળના ઈરુસમાડા ગામમાં જ પાસે પાઇપલાઇનમાંથી અચાનક ગેસ લીકેજ થયો હતો, જેને પાઇપલાઇનમાંથી અચાનક ગેસ લીકેજ થતાં જોતજોતામાં ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પાઇપલાઇનમાંથી ગેસ લીક થતાં જ આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ગેસનું દબાણ એટલું વધારે હતું કે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી ધુમાડો પહોંચતા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને ફાળ પડી હતી। આસપાસના ગામડાઓમાં ચોતરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। બીજી તરફ હજારો નાળિયેરી અને વૃક્ષો સળગી ગયા છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગે ઓએનજીસીના અધિકારીઓ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે આને મોટી જાનહાનિ ટાળવા માટે ઈરુસમાડા ગામ અને તેની આસપાસના ગામોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। લોકોને સુરક્ષિત રીતે સ્થળ ખસેડવામાં આવ્યા છે અને ઓએનજીસીના ટેકનિકલ નિષ્ણાતો અને ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ગેસનો પુરવઠો પાછળથી બંધ કરીને આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાઇપલાઇન લીક થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।